ભક્ત ગોરા કુંભાર. ભીખુ કાકા, કેમ કોઈ બોલતું નથી? હું કામ તમે આવું કર્યું? મારે મારા જ કાવડિયાથી મારું 13મું કરવાનું હતું. મારી માએ કીધું છે કે હાથ કોઈથી નીચો નહીં રાખવાનો, ને આજે તમે મારો હાથ નીચો કરાવી દીધો. આજે મારી માને બહુ દુઃખ થયું હશે, એ બહુ રડી હશે. હવે મારી માનું 13મું સારી રીતે નહીં થાય. મારી માં બહુ રડતી હશે. મેં માને છેતરી છે, મારી વાત નો માનો. ને તમે બધા મને છેતર્યો. હવે મારી માં ખુશ નહીં રહે. ના, मैं उन्हें ठा दो. હું મને ખુશ કરીશ ને એ હાથે તમારા હંદાઈના કાવડિયાનું વળતર આપી દઈશ. હું વળતર દઈશ ને દઈશ. હું તમારા કાવડિયા જેટલી તમારી સેવા કરીશ. મારી માં સેવા જોઈને બહુ ખુશ થશે. પછી જ મારા કાવડિયાથી મારું 13મું થયું ગણાશે. તમારી સેવા કરીને મારો હાથ ફરીથી ઉપર આવી જશે. હું તમારી બધાની સેવા કરીને વળતર ચૂકવીશ. સેવા? કાકા, ચોરો વાળવાનું કામ તમારું છે ને? હા. તે કાલથી હું કરીશ. પણ બેટા, તમે મને ના નો પાડતા. આ તમારા કાવડિયાનું વળતર છે. મને ખુશ રાખવાનો માર્ગ છે. કાકી, કાલથી તમારે પણ કામ નહીં કરવાનું. ચૂલ્હાતું લાકડા અને કુવેથી પાણી હું જ ભરી આવીશ. જ્યાં સુધી વળતર ન ચૂકવાઈ જાય ને ત્યાં સુધી તમારે આરામ. હો, તમને પોગળ કાકા, કાલથી તમારા હાથું રોજ રોટલા બનાવીશ. મારા હાથના સ્વાદના રોટલા. તમારા હંદાયના કામ મને દઈ દ્યો. તમારું કામ મારું વળતર છે. તમારા કાવડિયાના બદલામાં મને કામ દેજો. બહુ બધું કામ દેજો, તો જ મારી માની વિદાય બહુ સારી રીતે થશે. નકર મારી માં ખુશ નહીં થાય. પણ બેટા તું ના બાપા, હું કામ કરીશ. હું થાકીશ નહીં. જ્યાં સુધી તેનમાના કાવડિયાનું વળતર ચૂકવાઈ ન જાય ત્યાં સુધી હું ખુશ જ નહીં. બધાનું કામ હું એકલો જ કરીશ. પૂજારી બાપા, તમે જે વિધિ કરી એ હાથું તમારી સેવા કરીશ. તમારા પગ દબાવીશ. તમારા હાથું ફૂલ પણ તોડીને લાવીશ અને તમને રોટલા પણ ખવડાવીશ. જેમ જેમ હું કામ કરતો જઈશ એમ એમ મારી માં ખુશ થતી જશે. હવે આવી છે બાજી મારા હાથમાં. અત્યાર સુધી બહુ હેરાન કર્યો છે તે મને છોકરા, પણ હવે હું તને તારી સાચી જગ્યા બતાવીશ. આ મારા પગના તળિયા જ છે તારું સાચું સ્થાન. તમે બધા મને આપશો ને કામ? હું બધું જ કામ કરીશ, પણ મારે કાવડિયાનું વળતર વાળવું છે. એટલે મને કામ આપજો. બોલો બધા, મને આપશો ને કામ? બેટા, તને શું લાગે છે તું કામ કરીશ તો અમને બધાને ગમશે? બેટા, અમે બધા તો તને વાલ કરીએ છે એટલે કાવડિયા તને દીધા હતા.
પણ કાકી મારી માં પણ મને બહુ પ્રેમ કરતી હતી એટલે મને છેતરી ન હકું ને.